જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવી એકદમ નવા ફ્લેવર સાથે ઘરમાં જ આપણે નાનખટાઈ બનાવીશું ઓવનના ઉપયોગ વગર અને પરફેક્ટ માપ સાથે। નાનખટાઈ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લીધું છે। તેની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલી ખાંડ એડ કરી લઈશું અને લગભગ 6 થી 7 જેટલી ઇલાયચીના મેં દાણા આ રીતે ફોલીને લઈ લીધા છે, તેને પણ સારી રીતે એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું। અને અહીંયા તમે જોઈ શકો છો ખાંડની જોડે ઇલાયચી પણ આપણી સારી એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે બરાબર મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। મિક્સર બાઉલ લઈ લીધા પછી તેની અંદર મેં અહીંયા એડ કરવા માટે મેઝરમેન્ટના માપ પ્રમાણે જેટલી ખાંડ લીધી હતી તેટલા જ પ્રમાણમાં ઘી લઈ લઈશું અને આ રીતે તેને બરાબર સારી રીતે એડ કરી લઈશું। આ રીતેનું જે એકદમ જાડું એવું થીક ઘી હોય છે તે ઘી જ લેવાનું। મેલ્ટેડ ઘી હશે તો આપણો જે ડો બનાવવાનો છે તે એકદમ ઢીલો તૈયાર થશે। હવે તેની ઉપર આ રીતે ચાણી રાખી તેની ઉપર જે દળેલી ખાંડ હતી તેને એડ કરી તેને બરાબર સારી રીતે આપણે ચાળી લઈશું। આ રીતે ખાંડને ચાળીને લેવાથી ખાંડ આપણી સારી એવી ચડાઈ જશે અને તેની અંદર જો થોડી પણ આખી ખાંડ કે ઇલાયચી રહી ગઈ હોય તો તે એકદમ ચડાઈને તૈયાર થઈ જશે। એટલે તેને ચાળીને એડ કરવું બહુ જ જરૂરી છે, જેથી કરીને સ્મૂથનેસવાળું એવું બેટર તૈયાર થશે। અને હવે તેને ઘી અને ખાંડને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે ખાંડને બરાબર ઘીની અંદર એડ કરી બરાબર તેને ફેટી એકદમ સ્મૂથનેસવાળું એ બેટર બનાવી લઈશું। તમે જેટલું તેને ફેટશો તેટલા તેના અંદર હવાના કણ ભરાશે અને બહુ જ સરસ એવું બેટર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને સારું એવું સ્મૂથનેસવાળું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। હજી થોડું તમને બેટર કડક લાગતું હશે, પરંતુ તમે હવે જોઈ શકો છો એકદમ સરસ એવું અને સ્મૂથનેસવાળું એવું ક્રીમી સ્ટ્રક્ચર સાથે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતે તમે જેટલું તેને ફેટશો તેટલું તેની અંદર હવાના કણ ભરાશે અને બેટર આપણું સારું એવું ફૂલીને ફ્લફી એવું તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે ફેટી લઈશું અને આ રીતે તેને એકદમ ફેટવાથી બહુ જ સ્મૂથનેસવાળું એવું ક્રીમી સ્ટ્રક્ચર સાથે આપણું બેટર તૈયાર થઈ જશે। હવે આ રીતે બરાબર તમે જોઈ શકો છો તેને મેં સારી રીતે ફેટી લીધું છે। એકદમ સરસ એવું તેને ફેટીને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો અને આ રીતે હું તમને સારી રીતે ફેટ્યા પછી હું તમને ચમચીથી બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું અને એકદમ સરસ ક્રીમ જેવું આપણું બેટર ફેટાઈને તૈયાર થઈ ગયું છે, એટલે કે આપણી ઘી ખાંડ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આ રીતે ફરી તેની ઉપર ગળણી રાખી તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે આપણે 1 કપ જેટલો મેદો એડ કરી લઈશું। અહીંયા તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો અને હવે તેની અંદર અડધા કપથી થોડું ઓછું એવું ચણાનો લોટ એડ કરી તેની અંદર 1 મોટી ચમચી જેટલી સોજી એડ કરી દઈશું, જેથી કરીને જે એકદમ ક્રિસ્પી એવી નાનખટાઈ બનાવીએ છીએ અને બહારનું સ્ટ્રક્ચર સારું એવું ક્રિસ્પી બને તેની માટે અડધી ચમચી જેટલી સોજી એડ કરી તેની અંદર અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બેકિંગ પાવડર જરૂર એડ કરજો, જેથી કરીને આપણી નાનખટાઈ સારી એવી બેક થશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે ચાળી લઈશું અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને ચાળીને એડ કરવાથી બહુ જ સરસ એવા અને લમ્સ ફ્રી એવું આપણું મિક્સર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે લોટને આપણે ચાળી લઈશું અને આપણો સારો એવો લોટ ચડાઈને અહીંયા તૈયાર થઈ ગયો છે। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર લોટને સારી રીતે જે ઘી અને ખાંડ હતું તેની અંદર મિક્સ કરી બરાબર ફેટી લઈશું। તમે જોઈ શકો છો પહેલાં તેને વિક્સરની મદદથી તેને મિક્સ કરી લઈશું અને હવે થોડો એવો ડો બંધાઈ જાય એટલે તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલી તૂટી ફૂટી એડ કરી લઈશું। બાળકોને તૂટી ફૂટી બહુ જ ભાવતી હોય છે અને તેનો ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે। હવે તૂટી ફૂટી એડ કરી લઈશું, જે બજારમાં તમને ઇઝીલી મળી જશે અને હવે તમે જોઈ શકો છો આ રીતે બેટરની અંદર તૂટી ફૂટી એડ કરી સારી રીતે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સારું એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે, એટલે મેં તેને હાથની મદદથી ડો બાંધી લીધો છે। હવે આ રીતેનો ડો બંધાઈ જાય એટલે તેને સારી રીતે થોડીક વાર માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં સારો એવો ડોને મિક્સ કરી લીધો છે। અહીંયા જો તમને ડોમાં પાણી એડ કરવા જેવું લાગે તો તેની અંદર પાણી એડ નહીં કરવાનું, થોડું એવું દૂધ એડ કરી લેવાનું અને બહુ જ સરસ એવું મેં અહીંયા તો દૂધ એડ કર્યા વગર પણ આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો દૂધ પણ એડ કરવું નહીં પડે। અને હવે મેં અહીંયા કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને હવે તેની અંદર મીઠું એડ કરી લઈશું। મીઠાથી તેને બેક કરવાથી બહુ જ સરસ એવી બેક થશે। હવે બરાબર મીઠું એડ થઈ જાય એટલે તેને સારી રીતે 5 મિનિટ માટે ફ્રી થવા દઈશું અને અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો મીઠું આપણું સારું એવું શેકાઈ ગયું છે। હવે તેની અંદર આ રીતનું મેં સ્ટેન્ડ લીધું છે, તે સ્ટેન્ડ મૂકી દઈશું। અહીંયા તમે કોઈ પણ જાતનું સ્ટેન્ડ લઈ શકો છો। હવે તેની ઉપર આ રીતે સ્ટીલની મેં પ્લેટ લીધી છે, તે પ્લેટને પણ સારી રીતે મૂકી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે ગરમ થઈ જાય એટલે ઢાંકણું હટાવી તેની પર આ રીતે બટર પેપર લગાવી લઈશું, કાં તો તમે અહીંયા ઘી પણ લગાવી શકો છો।
અને હવે બટર પેપરની ઉપર આ રીતે જે આપણો ડો બનાવેલો હતો તે ડોને આપણે થોડો એવો લઈ બે હથેળીની વચ્ચે સારી રીતે ગોળ કરી બરાબર આ રીતે ઉપરની સાઈડથી ટોચ જેવું થાય તો તેને થોડું એવું પ્રેસ કરી લઈશું. તમે જોઈ શકો છો. અને આ રીતેની મેં અહીંયા નાન ખટાઈ બનાવી લીધી છે. બહુ મોટી એવી ઓવર સાઇઝમાં નહીં બનાવવાની, કારણ કે બેક થશે તો બહુ મોટી થઈ જશે. હવે તેને આપણે સારી રીતે હીટ કરવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર થોડો એવો ડો લઈ તેને સારી રીતે હથેળીની વચ્ચે ગોળ કરી જે ટોચવાળો ભાગ છે તે ટોચને આપણે આ રીતે હથેળીની મદદથી દબાવી લઈશું અને સારી રીતે તેને બરાબર પ્રેસ કરી એકદમ સરસ એવી બજાર જેવી નાન ખટાઈ બનાવી લીધી છે. બધી જ નાન ખટાઈને આપણે આ રીતે વારાફરતી બનાવીને મૂકી લઈશું. સેમ પ્રોસેસથી આપણે બધી જ નાન ખટાઈ બનાવી લઈશું. જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો, જેથી કરી મારી અવનવી રેસીપીઝ તમને સૌથી પહેલાં જોવા મળે. હવે આપણે આ રીતે બધી જ નાન ખટાઈ બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધી જ નાન ખટાઈને થોડા અંતર છોડીને તેને મૂકીશું, જેથી કરીને તે બેક થાય તો તે એકબીજા સાથે ચોંટી ન જાય. કેમ કે બેક થશે તેની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરવાથી બહુ જ સરસ એવી ફૂલી જશે અને બેક થશે એટલે તેને સ્પેસ નહીં મળે, એટલે સારી એવી બેક નહીં થાય. એટલે તેને થોડી એવી છૂટી છવાઈ મૂકીશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર મેં છૂટી છવાઈ એવી નાન ખટાઈ મૂકી દીધી છે. અને હવે આપણે તેને સારી રીતે બરાબર ઢાંકીને લગભગ 30થી 40 મિનિટ એને કૂક થવા દઈશું સ્લો ગેસની ફ્લેમ પર. અહીંયા તમે 35 મિનિટ પછી જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી નાન ખટાઈ કૂક થઈ ગઈ છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે બહુ જ સરસ એવી તમે જોઈ શકો છો. તેને આપણે આ રીતે ચમચીની મદદથી પલટાવી લઈશું ગરમ ગરમ. અને નીચેથી થોડું તમને કાચું લાગતું હોય તો તેને ફરી એકવાર આપણે તેને 15થી 10 મિનિટ માટે કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી લગભગ 10 જ મિનિટમાં આપણી સારી એવી નાન ખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બહુ જ સરસ એવી ટેસ્ટમાં પણ એકદમ બજાર જેવી અને બહુ જ સરસ એવી ફૂલીને નાન ખટાઈ તૈયાર થઈ ગઈ છે. ઓવન વગર મીઠામાં જ સારી એવી નાન ખટાઈ ઘરમાં જ તમે શેકી શકો છો. એકદમ સરસ એવી બાળકોને બહુ જ મજા આવશે તેવી આપણી નાન ખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને આ રીતેની તમે જોઈ શકો છો નાન ખટાઈ આપણી નીચેથી જરાય બળી નથી. અને આ રીતેની જો તમારે નાન ખટાઈ બનાવવી હોય તો તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર બનાવજો, જેથી કરીને ભલે ટાઈમ વધારે લાગશે 35થી 40 મિનિટ જેવું થશે, પરંતુ બહુ જ સરસ એવી બેક થશે. જો તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર તમે તેને કૂક કરશો તો લગભગ 20 જ મિનિટમાં નાન ખટાઈ કૂક થઈ જશે, પરંતુ નીચેથી બળી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને બહુ જ સરસ એવી મેં લગભગ સ્લો ગેસની ફ્લેમ પર સારી એવી આપણી નાન ખટાઈ તૈયાર કરી લીધી છે. આ રીતેની નાન ખટાઈ બનાવવા માટે ગેસની ફ્લેમ સ્લો જ રાખજો, નહીં તો નાન ખટાઈમાં મજા નહીં આવે. હવે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી નાન ખટાઈ નીચેથી પણ બહુ ડાર્ક નથી થઈ, આવી નાન ખટાઈ બની ગઈ છે. તમે જોઈ શકો છો બજાર જેવી નાન ખટાઈને હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બહુ જ સરસ અલગ ફ્લેવર સાથે ઝટપટ બની જાય તેવી આપણી નાન ખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવશે. અને બાળકોના નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો. બહુ જ સરસ એવી નાન ખટાઈ બની ગઈ છે. જો તમને મારી આ રેસીપીઝ ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરી મારી અવનવી રેસીપીઝ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી